નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. બહુતામ સર્વેશામ હાર્દમ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી. આજે આપણે ધોરણ 11 માનું ચેપ્ટર નંબર 14 ચતસ્રહ વિદ્યા, ચાર વિદ્યા, આ પ્રકરણ આપણે જોવાના છીએ. તો ચાલો, આશા રાખું છું તમને સમજાશે અને સારી રીતે હું સમજાવી શકીશ. ન સમજાય તો તમારે કોમેન્ટ કરી દેવાની, બાકીનું કામ આપણે ચેપ્ટરમાં જોવાના છીએ. તો પહેલાં કંઈક વાત એવી કરે છે કે આ છે શું ચતસ્ર વિદ્યા. તો કે ચતસ્ર વિદ્યા એટલે કે ચાર પ્રકારની વિદ્યા. કેમાંથી આ ચેપ્ટર લેવામાં આવ્યું છે એ આપણે સમજાવશે. કે સંસ્કૃત ભાષા છે તો સંસ્કૃતના પ્રાચીન સાહિત્યને જોતા એવું જણાય છે કે ધર્મનીતિની વિચારણા કરનાર ગ્રંથો શાસ્ત્રોને ધર્મશાસ્ત્રની અંતર્ગત અને રાજનીતિની વિચારણા કરનારા ગ્રંથ શાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવ્યા છે. મતલબ કે અર્થશાસ્ત્રની અંદર કયા કયા વિષયોનો સમાવેશ થાય છે? રાજનીતિ, ધર્મશાસ્ત્ર, બરાબર. આ બે છે, ધર્મનીતિ કયો, રાજનીતિ કયો, આનો સમાવેશ આપણે અર્થશાસ્ત્રની અંદર કરી લીધો છે. અર્થશાસ્ત્ર, અર્થ એટલે થાય પૈસા, પૈસાને લગતું શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવાય. પણ આપણા અર્થશાસ્ત્રની અંદર ધર્મ અને રાજનીતિની વાત પણ આવી જાય છે. આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા જે રચાયેલું છે. આચાર્ય ચાણક્ય એટલે કોણ? તો કે કૌટિલ્ય. અને કૌટિલ્યએ લખેલું અર્થશાસ્ત્ર એટલે કે કૌટિલ્ય અર્થશાસ્ત્ર એ બહુ પ્રખ્યાત છે. ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલાં રચાયેલા આ રાજનીતિશાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લઈ લીધું છે. અર્થશાસ્ત્ર કે એટલે એમ જ યાદ આવે, ચાણક્યએ લખ્યું હતું, કૌટિલ્ય લખ્યું હતું અર્થશાસ્ત્ર. ચાણક્ય અને કૌટિલ્ય એક જ છે બે. હવે અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે. પ્રસ્તુત પાઠ આ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે. કયા અધિકરણમાંથી લીધો છે? પ્રથમ. એમ કહેવાય છે કે ચાણક્યનું જે અર્થશાસ્ત્ર છે એમાં 15 અધિકરણ છે અને 15 અધિકરણમાંથી જે પહેલું જ અધિકરણ છે એમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક બાબતની ચર્ચા પ્રથમ તો પૂર્વ આચાર્યો તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મતલબ કે આ આચાર્યએ આવી રીતે કીધું છે, આ આચાર્યએ આમ કીધું છે, આ આચાર્યએ આમ કીધું છે, હું ચાણક્ય આમ કહું છું. આવી રીતે પહેલાં અલગ આચાર્યોના મત આપ્યા ને પછી પોતાનો મત આપ્યો છે. અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાનો મત રજૂ કરે છે. પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રથમ માનવ, પછી બારહસ્પત્ય અને પછી ઔશનસ એ ત્રણના મતો નોંધી તે પછી કૌટિલ્યએ પોતાનો મત રજૂ કર્યો છે. આ રીતે આ ગ્રંથમાં કૌટિલ્યને પૂર્વેના રાજનીતિ શાસ્ત્રના નિષ્ણાંતોના મત પણ સુરક્ષિત રહી શક્યા છે. ચાણક્યએ ખાલી પોતાના નહીં, પહેલાંના આચાર્યોના મત પણ આમાં દર્શાવ્યા છે કે આ આચાર્યએ આમ કીધું છે કે આટલી વિદ્યા છે, બીજા આચાર્યએ એમ કીધું આટલી વિદ્યા છે, ત્રીજા આચાર્યએ એમ કીધું આટલી વિદ્યા છે, અને ચોથો હું આમ કહું છું કે આટલી વિદ્યા છે. સમજાય છે? પહેલે વાત કરી છે કોની? તો કે માનવની, પછી બારહસ્પત્યની અને પછી ઔશનસની. આ ત્રણ આચાર્યોના મત કહી અને પછી પોતાનો મત રાખ્યો છે. મનુના જે માનનારા છે ને, મનુને, બરાબર, રાજા મનુ થઈ ગયા ને, મનુને જે માનનારા છે એ બધાને માનવ કહેવાય. એના પછી બૃહસ્પતિ, દેવતાઓના ગુરુ છે બૃહસ્પતિ, અને બૃહસ્પતિના શિષ્યોને કહેવાય છે બારહસ્પત્ય. ત્રીજું નામ આવે છે ઔશનસ. હવે ઉશનસ કહીને આપણે, ઉશનસ એટલે થાય કોણ ખબર? તો કે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય. બૃહસ્પતિ છે દેવતાઓના ગુરુ છે અને જે શુક્રાચાર્ય છે ઉશનસ છે. ઉશનસ એટલે કે શુક્રાચાર્ય. શુક્રાચાર્ય છે એ કોના ગુરુ છે? તો કે દૈત્યના, રાક્ષસોના. એક દેવતાના ગુરુ છે ને, એક રાક્ષસોના ગુરુ છે ને, માનવોના ગુરુ કહેવાય છે, બરાબર. તો મનુને માનનારા બધા માનવ, બૃહસ્પતિને માનનારા બારહસ્પત્ય અને ઉશનસ એટલે કે શુક્રાચાર્યને માનનારા ઔશનસ કહેવાય. એના મત કહી અને ચાણક્યએ પોતાનો મત આપ્યો છે. હવે રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેણે આ વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. આ વિદ્યામાં કઈ કઈ છે અને તેમનો ક્યારે, કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં થવા પામી છે. મતલબ કે એનું નાનું એવું અહીંયા આપ્યું છે, નાનું એવું શું કહેવાય, એની માહિતી આમાં આપવામાં આવેલી છે. તો પહેલે કહે છે મનુના શિષ્યો શું કહે છે? ત્રયી વાર્તા દંડનીતિ ચેતી માનવાહા. માનવાહા એટલે કે મનુને માનનારા. શું કહે છે? મનુને માનનારા કે મનુના શિષ્યો છે એમ કહે છે ભાઈ કે વિદ્યા કેટલી છે? 3. એક ત્રયી, એક વાર્તા અને દંડનીતિ. હવે સાહેબ પહેલે વાત આવી ત્રયી. આ ત્રયી એટલે કે 3 નહીં, બરાબર. ત્રયી નામની એક વિદ્યા છે. હવે ત્રયી વિદ્યા એટલે શું એ આગળ સમજાવીએ છીએ. બીજી વિદ્યા કઈ છે? તો કે વાર્તા. વાર્તા રે વાર્તાને ભાભોડોળ ચારતાને ચપટી બોલાવતા એ વાર્તાની વાત નથી, એ સામાન્ય વાર્તા. આ વાર્તા છે, વાર્તા, બરોબર. અહીંયા છે ને
આ વાર્તા નથી, શું છે? વાર્તા, ડબલ ટ છે. અને પછી છે દંડ નીતિ. આ 3 વિદ્યા છે. કઈ બીજી વિદ્યા છે? દંડ નીતિ. આવું કોણ કે છે ભાઈ? તો કે મનુને માનનારા જે માનવ છે એમ કે છે 3 વિદ્યા છે. એક ત્રયી, વાર્તા અને દંડ નીતિ. સમજાણું? શું કીધું? તો કે 3 વિદ્યા છે, એટલે કે 3 ત્રયી એટલે શું થાય? તો કે 3 વેદને લગતી વાત, 3 વેદને લગતી વાત, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, આ 3 વેદની જે વિદ્યા આવે ને એને ત્રયી કહેવાય. વાર્તા એટલે શું? તો કે કૃષિ, પશુપાલન અને વેપાર એનું જ્ઞાન આપતી. જેમ કોમર્સમાં અત્યારે કેમ આપણે બિઝનેસ શીખવાડવામાં આવે, તો જે વેપાર વાણિજ્યને લગતી છે, કૃષિ પશુપાલન લગતી વિદ્યા છે એને વાર્તા કહેવાય. અને ત્રીજી છે દંડ નીતિ, એટલે કે અપરાધીને દંડ આપવાની જે નીતિ છે, બરોબર, એને કહેવાય છે દંડ નીતિ. આવું મનુને માનનારા માણસો કહે છે કે વિદ્યા કેટલી છે? 3. એક દંડ નીતિ, એક વાર્તા અને ત્રીજી દંડ નીતિ. આવું મનુભાઈને માનનારાએ કીધું. તો જે દૈત્યગુરુ છે શુક્રાચાર્ય, એને કહેવાય છે ઉશનસ. ઉશનસના શિષ્યને કહેવાય છે ઔશનસ. શું કહેવાય? ઔશનસ. અને જે દેવતાઓના ગુરુ છે બૃહસ્પતિ, અને બૃહસ્પતિને માનનારાને કહેવાય છે બાર્હસ્પત્ય. તો બાર્હસ્પત્યાહ એટલે કે બૃહસ્પતિને માનનારા એવું કહે છે. શું કહે છે? વાર્તા દંડ નીતિ ચ ઇતિ. મતલબ કે એણે કીધું વાર્તા અને દંડ નીતિ એ 2 જ વિદ્યા છે. કઈ વિદ્યા છે? એક છે વાર્તા, એક છે દંડ નીતિ. આની પહેલા કોણ થઈ ગયા ભાઈ? આની પહેલા થઈ ગયા હતા મનુભાઈ. મનુભાઈ શું કીધું? આપણા મનુભાઈ એમ કીધું કે ભાઈ વિદ્યા 3 છે. નંબર 1 ત્રયી, નંબર 2 વાર્તા, નંબર 3 દંડ નીતિ. તો આ ભાઈ એક ત્રયી કીધી, આ ભાઈ કીધું ના, વાર્તા અને દંડ નીતિ 2 જ વિદ્યા છે, ત્રયીનો સમાવેશ નથી કર્યો. બાકી આમાં બીજી વાર્તા કઈ આવશે? સોરી, વિદ્યા. આમાં બીજી વાર્તા આવે ને ત્રીજી દંડ નીતિ આવે. તો આમાં આ ભાઈ એક વધુ કીધી ત્રયી. તો બૃહસ્પતિ કહે છે કે ના, વાર્તા અને દંડ નીતિ 2 વિદ્યા છે. શું કીધું? વાર્તા અને દંડ નીતિ એમ 2 વિદ્યા હોય એવું બૃહસ્પતિને માનનારા સૌ કહે છે. તો આગળ શુક્રાચાર્ય આવી ગયા. શું કીધું? દંડ નીતિ એકા વિદ્યા. ભાઈ દંડ નીતિ છે ને, દંડ નીતિ આ એક જ વિદ્યા છે. શું કીધું? દંડ નીતિ છે ને એક જ વિદ્યા છે. ભઠેડો અને મારો ધોકાવો આટલા જ હદર છે. આવું કહેવાવાળા કોણ છે? તો કે દૈત્ય ગુરુ શુક્રાચાર્યના શિષ્યો, એટલે કે શુક્રાચાર્યના શિષ્યો, એને માનનારાને બધાને કહેવાય છે ઔશનસ. એણે એમ કીધું એક જ વિદ્યા છે દંડ નીતિ, દ્યો જીકો તમે. તો આવું આ ભાઈએ કીધું. પહેલા મનુની વાત કરીએ. મનુએ કેટલી વિદ્યા કીધી? 3. કઈ? તો કે ત્રયી, વાર્તા અને દંડ નીતિ. તો પછી બૃહસ્પતિને માનનારા બધા આવ્યા. બૃહસ્પતિના શિષ્યને કહેવાય બાર્હસ્પત્ય. એ બૃહસ્પતિને માનનારાએ શું કીધું? એ કે 2 વિદ્યા છે. કઈ? તો કે વાર્તા અને દંડ નીતિ. તો આ ભાઈ 3માં હતા. 1 2 3. આ ભાઈ એક ઘટાડી ગઈ 1 2. આ એમાંથી એક ઘટાડી ગઈ 1. સમજ્યા? મનુએ કીધું 3, બૃહસ્પતિ કીધું 2, અને ઉષ્ણસને માનનારા બધા ઔશનસ શુક્રાચાર્યને શિષ્યએ કીધું ના ભાઈ વિદ્યા એક જ છે, દંડ નીતિ. આટલું સમજાણું હશે આઈ થિંક. ચાલો જોઈએ છીએ. દંડ નીતિ એક જ વિદ્યા છે એમ દૈત્યગુરુ શુક્રાચાર્ય એટલે કે ઉષ્ણસનો મત માનનારા સૌ કહે છે. આગળ વધીએ છીએ. હવે ચાણક્ય પોતાનો મત કહે છે. ચાણક્ય શું કહે છે? ચતસ્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. કૌટિલ્યના મતે 4 વિદ્યા છે. કઈ કઈ? તાહાચો તે છે. નંબર 1 આન્વિક્ષિકી. સાહેબ આન્વિક્ષિકી વિદ્યા એટલે શું? એ આગળ હું સમજાવી, અત્યારે નહીં સમજાવું. બીજા નંબરે આવે છે ત્રયી, પછી આવે છે ત્રીજા નંબર ઉપર વાર્તા, અને ચોથા નંબર ઉપર આવે છે ભાઈ દંડ નીતિ. ચાણક્ય કાકાએ કીધું તમે 3 સાચા પણ એક મારી ઉમેર દઉં. શું છે એનું નામ? આન્વિક્ષિકી. આ 4 વિદ્યા છે આવું આપણા ચાણક્યજીએ કીધું છે. ડન. ચાલો જોઈએ છીએ શું કહે છે ચાણક્ય. કૌટિલ્ય ચાણક્ય એમ કહે છે કે 4 વિદ્યા છે અને તે આન્વિક્ષિકી છે, ત્રયી છે, વાર્તા છે અને દંડ નીતિ છે. આન્વિક્ષિકી એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા. આગળ વધુ ડિટેલમાં આવશે. નોર્મલી કેવું હોય તો તર્કશાસ્ત્ર છે ને એને આન્વિક્ષિકી કહેવાય, બરાબર. તર્ક કયો, ન્યાય કયો. ન્યાય એટલે ઓલો ન્યાય નહીં જજ સાહેબ, બરાબર. ન્યાય એટલે કોઈ પણ શબ્દ કે કોઈ પણ અર્થ કાંઈ પણ વસ્તુ છે ને એનું પરીક્ષણ દ્વારા જે સ્વીકાર કરવામાં આવે, એની ઉપર પરીક્ષણ કરીને એને મત દર્શાવવામાં આવે ને એને કહેવાય છે ન્યાય. કોઈ પણ વસ્તુને ડાયરેક્ટ ન સ્વીકારે. ન્યાય કયો, તત્વદર્શન કયો, શું કહેવાય, તર્કશાસ્ત્ર કયો, એ બધું આન્વિક્ષિકીમાં આવશે. પણ આગળ જોઈએ છીએ. તો ચાણક્યભાઈ 4 કીધું, આટલું સમજાઈ ગયું. પેલા ઓલા ભાઈ કીધું કે એક જ વિદ્યા છે. સોરી, પેલા મનુના શિષ્યએ કીધું 3 વિદ્યા છે. પછી બૃહસ્પતિ કીધું 2 વિદ્યા છે. શુક્રાચાર્યના શિષ્યએ કીધું એક જ વિદ્યા છે. ચાણક્યએ કીધું 4 વિદ્યા છે. હવે આન્વિક્ષિકી એટલે શું? તો કે આન્વિક્ષિકીનો અર્થ થાય છે સાંખ્યમ,
યોગો લોકાયતમ ચ ઇતિ આન્વીક્ષિકી. સાંખ્ય યોગ અને લોકાયતમ ચ ઇતિ આન્વીક્ષિકી. આને આન્વીક્ષિકી વિદ્યા કહેવાય કે ને ભાઈ? તો કે જેમાં સાંખ્યની વાત આવતી હોય, યોગની વાત આવતી હોય અને લોકાયતની વાત આવતી હોય. સાંખ્ય એટલે શું? તો કે સાંખ્ય દર્શન, બરોબર? આપણે ભારતીય દર્શનો આવે છે, જેમ કેમ પુરાણો છે, વેદો છે, એમ દર્શનો છે. દર્શનોનું કામ શું છે? તો કે તર્કશાસ્ત્ર. આપણા ભારતની ફિલોસોફી છે, એ ફિલોસોફીને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે, બરોબર? તર્કશાસ્ત્ર, જેમ તમે ઓલું જોયું ને, કદાચ મનોવિજ્ઞાનમાં કે તર્કશાસ્ત્રમાં ક્યાંક કદાચ સાંભળ્યું હોય, ન સાંભળ્યું હોય તો કંઈ નહીં, પણ અમુક માણસો છે ને બહુ રૂઢિન માનતા હોય, તેને આદર્શવાદ કહેવાય. અમુક માણસ જે વાસ્તવિકતા છે ને એને માનતા હોય, તેને વાસ્તવવાદ કહેવાય. અમુક માણસો નેચર પ્રેમી હોય, એ નેચરને બહુ માનતા હોય, તેને પ્રકૃતિવાદ કહેવાય. ઘણા માણસ છે ને ભૌતિક સુવિધા અને બધી સુવિધાને માનતા હોય, તેને ભૌતિકવાદ કહેવાય. એવા અલગ અલગ વાદ આવે છે, અને એ વાદને માનનાર, એ વાદની બધી વાત આવે છે ને એ તર્કશાસ્ત્ર છે, બરોબર? સાંખ્યમાં આવશે યોગ. પતંજલિએ યોગશાસ્ત્ર લખ્યું છે, એ યોગની વાત આવશે. અને લોકાયતમ. લોકાયતમ એટલે શું થાય? તો કે ન્યાય. લોકાયતમ એટલે શું થાય? ન્યાય. આ ન્યાય એટલે જજ સાહેબ વાળો ન્યાય નહીં. આ ન્યાયનો અર્થ થાય છે કે કોઈ પણ શબ્દ, કોઈ પણ પદાર્થનું પરીક્ષણ દ્વારા એની ઉપર પરખે, પરીક્ષા કરે અને પછી એને સ્વીકારે, એને કહેવાય ન્યાય, બરોબર? ડાયરેક્ટ કોઈ પણ વસ્તુને સ્વીકારતા નથી, એનું સારી રીતે પરીક્ષણ કરી, ટેસ્ટિંગ કરીને પછી સ્વીકારવાનું કામ કરે છે ને એ શાસ્ત્ર છે ન્યાય. તો આ ત્રણ વસ્તુ છે, સાંખ્ય, યોગ અને ન્યાય. એ બધું કેમાં આવે છે? આન્વીક્ષિકીમાં. આન્વીક્ષિક એટલે કે તર્કશાસ્ત્રને લગતી વિદ્યા. ડન. પછી ધર્મ અધર્મો ત્રય્યામ. ધર્માધર્મો, અહીંયા આપણે સંધિ પડી જાય છે, ધર્મ પ્લસ અધર્મ, અને બેયનો સમાસ થયેલો છે, એટલે કે ધર્માધર્મો, ધર્મ અધર્મો ત્રય્યામ. બીજી વિદ્યા આન્વીક્ષિકી વિદ્યામાં શું આવ્યું? તો કે સાંખ્ય, યોગ અને ન્યાય આવ્યા. હવે ત્રયીમાં શું આવશે? ત્રયી નામની વિદ્યામાં તો કે એમાં ધર્મ અને અધર્મની વાત આવશે. એના પછી આવશે વાર્તાયમ. આ વાર્તામાં શું આવશે? તો કે અર્થ અને અનર્થની વાત આવશે. અર્થ એટલે પૈસા અને અનર્થ એટલે કે વેળવવા, બરોબર? પૈસા કઈ રીતે કમાવા, કઈ રીતે વાપરવા, અથવા તો પૈસાનું કઈ રીતે સંચાલન કરવું, એ બધી વાત છે ને એ વાર્તામાં આવશે. અને નય અપનયો દંડ નિત્યમ. નય એટલે કે ન્યાય, અપનય એટલે કે અન્યાય. હવે અહીંયા જજ સાહેબ વાળો ન્યાય આવ્યો. ઓલો ન્યાય શાસ્ત્ર વાળો છે ને, આ ન્યાય છે ને એ ન્યાય જજ સાહેબ વાળો છે, બરોબર? જજ સાહેબ કેમ કે ઓર્ડર ઓર્ડર ઓર્ડર, એ ન્યાય. એ તો ન્યાય અને અન્યાયની વાત કેમ આવે છે? દંડ નીતિમાં. પાછું એકવાર સાંખ્ય, યોગ અને ન્યાયની વાત આન્વીક્ષિકીમાં આવે છે. ધર્મ અને અધર્મ ત્રયીમાં છે. અર્થ અને અનર્થની વાત, અર્થ એટલે પૈસા, એની વાત વાર્તામાં આવે છે. કેમ કે બિઝનેસમાં પૈસા હોય ને, જેઠિયાની જેમ, બરોબર? બિઝનેસ કરતા હોય, કરોડોની વાતો કરતા હોય. અને ન્યાય અને અન્યાયની વાત દંડ નીતિમાં આવે છે. સમજાતું હશે આઈ થિંક. ચાલો આગળ વધતે હે. ચાણક્ય કાકાએ કીધું કે ભાઈ સાંખ્ય એટલે શું? તો કે પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું શાસ્ત્ર. પ્રકૃતિ, નેચર, બરોબર? તો નેચરવાદ, પ્રકૃતિવાદ, આદર્શવાદ, આવા ઘણા બધા વાદ આવે છે, એની વાત કરતું હોય. દર્શનશાસ્ત્ર. પછી અષ્ટાંગ યોગ, જે પતંજલિ રચિત એક યોગશાસ્ત્ર છે, એની વાત આવે છે. અને ન્યાયશાસ્ત્ર. આ ત્રણ છે ને કેમાં આવશે? આન્વીક્ષિકમાં આવશે. ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્ય, એની વાત આવે છે ત્રયી નામની વિદ્યામાં. એના પછી અર્થ અને અનર્થ, મતલબ કે કૃષિ દ્વારા જે પૈસા મળે છે, કે પશુપાલન દ્વારા મળે છે, કે વેપાર દ્વારા જે પૈસા મળે છે, એનું યોગ્ય અયોગ્ય ફળ, મતલબ કે એનું ફળ શું હોય? ધન. ધન મેળવવું કે ધન ગુમાવવું, આ બે વસ્તુ કેમાં આવે છે? અર્થમાં, વાર્તામાં. અને દંડ નીતિમાં શું આવશે? તો કે દંડ નીતિમાં આવશે ન્યાય અને અન્યાયની વાત, બરોબર? તો દંડ નીતિમાં ન્યાય અન્યાય વિશે છે. આટલું તમને કદાચ સમજાણું હશે. હવે આન્વીક્ષિકી શું? આન્વીક્ષિકી એટલે શું? તો કે બલાબલે ચેતાસામ હેતુભિ અન્વીક્ષમાણા આન્વીક્ષિકી. કોઈ પણ વસ્તુનું સબળ કે નિર્બળ વસ્તુનું શું કરે છે? હેતુભિ એટલે કે હેતુ વડે અન્વીક્ષમાણા પરીક્ષણ કરતી વિદ્યા છે, એને કહેવાય છે આન્વીક્ષિકી. કોઈ પણ વસ્તુનું સબળ કે નિર્બળ વસ્તુનું પરીક્ષણ દ્વારા પ્રતિપાદન કરતી, કે પરીક્ષણ દ્વારા એના ઉપર શું કહે તારણ કાઢતી, નિષ્કર્ષ કાઢતી કોઈ વિદ્યા હોય તો એ છે આન્વીક્ષિકી. સબળ કે નિર્બળ વડે કોઈ પણ વસ્તુનું પરીક્ષણ કરતી વિદ્યા છે આન્વીક્ષિકી. અને સા આન્વીક્ષિકી, અને તે આન્વીક્ષિકી નામની વિદ્યા લોકસ્ય ઉપકરોતી, લોકો ઉપર ઉપકાર કરે છે, સંસાર ઉપર ઉપકાર કરે છે. આન્વીક્ષિકી એટલે સબળ કે નિર્બળ હેતુ વડે કોઈ પણ વસ્તુનું પરીક્ષણ કરતી વિદ્યા. અને એ શું કરે છે? આ લોક ઉપર, સંસાર ઉપર ઉપકાર કરે છે. વ્યસને એટલે કે જ્યારે મુશ્કેલીમાં માણસ હોય ત્યારે, અને અભ્યુદય એટલે કે જ્યારે પ્રગતિ કરતો હોય ત્યારે. બુદ્ધિમ અવસ્થાપયતી, એની બુદ્ધિને સ્થિર કરે છે. માણસ બહુ સંકટમાં હોય, મુશ્કેલીમાં હોય ને તો એ ભાન ભૂલી જાય, ગમે એ કામ કરી નાખે, કરી નાખે કે નહીં? મુશ્કેલીમાં માણસ મુકાઈ ગયો એટલે ગમે એ તકલીફના કારણે આડવડું કામ કરી બેસે. બુદ્ધિ સ્થિર ન હોય.
માણસ બહુ પ્રગતિ કરતો હોય, અચાનક જલ્દી સફળ થતો હોય તો એની બુદ્ધિ કામ ન કરે, મન પડે એવા કામ કરે, કંઈક વર્તન કરી બેસે જેને કારણે ફેંકાઈ જાય. તો જ્યારે માણસ બહુ દુઃખમાં હોય, જ્યારે માણસ બહુ ઉન્નતિ કરતો હોય, આ બે પરિસ્થિતિમાં એની બુદ્ધિને સ્થિર રાખે છે. બરાબર? જ્યારે એ માણસ ડાઉન થતો હોય ત્યારે એને પડવા ન દે, બહુ અપજાતો હોય ત્યારે એ બહુ ઉપર ન જવા દે, એની બુદ્ધિને સ્થિર રાખે, એટલે એનાથી આડું કામ ન થઈ જાય. પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ, વાક્ય એટલે કે વાણી, અને ક્રિયા એટલે કે એનું કામ, વૈશારદ્યમ એટલે કે નિપુણતા, કરોતી એટલે કે આપે છે. એની આ ત્રણ વસ્તુમાં નિપુણતા આપે છે કે નિપુણતા કરે છે. કેમાં? એક તો એની બુદ્ધિમાં, એક એની વાણીમાં અને એક એના કામમાં. ત્રણેય વસ્તુમાં નિપુણતા આપે છે. કોણ? આન્વીક્ષિકી નામની વિદ્યા. આન્વીક્ષિકી શું છે? તો કે કોઈ પણ વસ્તુનું પરીક્ષણ કરનારી વિદ્યા છે. એ લોકો ઉપર ઉપકાર કરે છે. જ્યારે માણસ પ્રગતિમાં હોય કે જ્યારે માણસ દુઃખી હોય, મુશ્કેલીમાં હોય, ત્યારે આ બે પરિસ્થિતિમાં એની બુદ્ધિને સ્થિર કરે છે. શું કરે છે? સ્થિર કરે છે. અને માણસની પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ, એની વાણી અને એના કામમાં નિપુણતા આપે છે. તો આ તમને સમજાણું હશે. જોઈએ એનો અર્થ. સબળ અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરતી વિદ્યા. કોઈ પણ વસ્તુનું ન્યાય વડે પરીક્ષણ કરતી વિદ્યા એટલે કે આન્વીક્ષિકી. આન્વીક્ષિકી લોકો ઉપર એટલે કે સમાજ ઉપર ઉપકાર કરે છે. આપત્તિ અને ઉન્નતિમાં નિર્ણયને, એના વિચારને, એના મનને સહજ રીતે સ્થાપિત કરે છે એટલે કે સ્થિર કરે છે. બહુ ઉડવાઈ નથી દેતી ને બહુ પડવાઈ નથી દેતી, સ્થિર રાખે છે. વિચાર, વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે. એની વાણી આ ત્રણેયમાં નિપુણતા પ્રદાન કરે છે. ડન. વૈશારદ્યમ કરોતી એટલે કે નિપુણતા આપે છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. હવે ત્રયીમાં શું આવશે? તો કે સામ, ઋગ, યજુર્વેદાહ ત્રયઃ ત્રયી. આ ત્રણ વેદ ત્રયીમાં આવે છે. ત્રયી એટલે કે ત્રયી નામની વિદ્યામાં શું આવે છે? ત્રણ વેદ. કયા ત્રણ વેદ? કે પહેલાં કીધું સામ એટલે કે સામવેદ, તમને નામ ખબર હશે. એના પછી ઋગ એટલે કે ઋગ્વેદ. એના પછી આવે છે યજુર્વેદ. તો આ ત્રણ વેદ છે ને, આ ત્રણ વેદ ત્રયીમાં આવશે. ત્રયીમાં અથર્વવેદનો સમાવેશ થતો નથી. અથર્વવેદ પાછળથી અથર્વ નામના ઋષિના મનમાં પ્રકાશિત થયું ને એમણે લખેલો છે. પહેલા વેદ ત્રણ માનવામાં આવતા, ઋગ્વેદ, યજુર્વેદ ને સામવેદ. તો ત્રયી છે એમાં ત્રણ વેદનો સમાવેશ થાય છે. ત્રય્યાહી રક્ષિતો લોક. આ ત્રયી વડે મતલબ કે આ ત્રયી નામની વિદ્યા વડે જે રક્ષિત રક્ષાયેલો છે, લોક એટલે કે સંસાર, પ્રસીદતી પ્રસન્ન રહે છે, ન સીદતી ક્યારેય દુઃખી થતો નથી. આ ત્રયી વડે જેનું રક્ષણ થતું હોય ને એ હંમેશા પ્રસન્ન રહે છે, ક્યારેય દુઃખી થતો નથી. ત્રયી એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. આ ત્રણ વેદ ત્રયીમાં આવે છે. અને આ ત્રયી વડે જે સુરક્ષિત છે એવા સંસાર ક્યારેય દુઃખી થતો નથી, હંમેશા પ્રસન્ન રહે છે. ચલો જોઈએ છીએ વધુ આગળ. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ એ ત્રયી છે. ખરેખર ત્રયી વડે રક્ષાયેલ સમાજ અથવા તો લોક, અહીંયા સમાજ અર્થ આપ્યો છે બરોબર. અહીંયા તમે સંસાર કહી શકો, અહીંયા તમે લોક કહી શકો. એ પ્રસન્ન રહે છે અને દુઃખી થતો નથી. ચલો આગળ. હવે આવે છે વાર્તા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વાર્તા? તો કે કૃષિ, પશુપાલ્ય, વાણિજ્ય છે વાર્તા. કૃષિ એટલે કે ખેતી, પશુપાલ્ય એટલે કે પશુપાલન, અને વાણિજ્ય એટલે કે વેપાર. આ ત્રણ કેમાં આવે છે? તો કે વાર્તા નામની વિદ્યામાં આવે છે. કૃષિ એટલે ખેતી, પશુપાલન એટલે કે આપણે જે તબેલો કરીએ, ગાયું ભેંસનું પાલન કરીએ, અને વાર્તા એટલે કે વ્યાપાર, બિઝનેસ. આ ત્રણ છે ને એ વાર્તામાં આવે છે. અને ધાન્ય એટલે અનાજ, પશુ એટલે કે પશુ, હિરણ્ય એટલે થાય સોનું, કુપ્ય એટલે થાય તાંબુ, અને વિષ્ટિ એટલે થાય વ્યાપાર. પ્રદાનાત પ્રદાન કરતી હોવાથી. ઔપકારિકી એટલે કે ઔપકારિકીનો અર્થ શું થાય? તો કે ઉપકાર કરનારી છે. ઉપકાર કરનારી છે. આ જે વિદ્યા છે ને ભાઈ વાર્તા, એ વાર્તામાં શું આવે છે? તો કે કૃષિ આવે છે, પશુપાલન આવે છે અને વેપાર આવે છે. આ ત્રણ વસ્તુ છે એ વાર્તામાં આવે છે. હવે એ બધું શું આપે છે? તો કે ધાન્ય આપે છે, પશુ આપે છે, સોનું આપે છે, તાંબુ આપે છે, વેપાર આપે છે. આ બધું આપતી હોવાથી કેવી છે? ઉપકાર કરનારી છે. સમજાણું? ચાલો. કૃષિ અને પશુપાલન, વેપાર, વણાજ એ વાર્તા છે. અનાજ, પશુ, સોનું, તાંબુ, વિષ્ટિ એટલે કે ઉદ્યોગ આપતી હોવાથી આ ઉપકાર કરનારી છે. આગળ. આન્વીક્ષિકી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધનો દંડ. આન્વીક્ષિકી વિદ્યાનું નામ છે, ત્રયી વિદ્યાનું નામ છે, અને વાર્તાનામ એટલે કે વાર્તાનો યોગક્ષેમ સાધન. યોગ અને ક્ષેમનું સાધન શું છે? દંડ છે. આ ત્રણેય વિદ્યાનું યોગક્ષેમનું સાધન દંડ છે. પછી યોગક્ષેમ એટલે થાય શું? તો યોગક્ષેમનો એક અર્થ થાય છે કુશળ, મતલબ કે વાર્તા, દંડ નીતિ અને
સોરી આન્વિક શીખી ત્રયી અને વાર્તા આ ત્રણેય છે એ ક્ષેમ કુશળથી ચાલે તો એના માટેનું સાધન શું છે? દંડ. ક્ષેમ એટલે કે કુશળતા, બરોબર. યોગ એટલે કે મળવું. આ તો એને સારી રીતે એકત્ર કરનારી એનું કલ્યાણ કરનારી હોય તો એ છે દંડ. અથવા યોગક્ષેમનો બીજો અર્થ થાય છે કે કોઈ પણ વસ્તુ આપણે મળી ન હોય ને તો એ વસ્તુ મેળવી આપે. હવે મળી ગઈ તો એ મેળવીને એનું શું કરે? રક્ષણ કરે. રક્ષણ કર્યું તો હું વધવાની નહીં, તો એમાં વધારો કરશે, તો શું થઈ ગયું? હવે વૈધી છે એનું પાછું સારી જગ્યાએ ઉપયોગ કરશે. તો આખી પ્રોસેસ છે ને આને યોગક્ષેમ કહેવાય. કોઈ વસ્તુ મેળવી નથી તેને મેળવી છે તો એનું રક્ષણ કર્યું ને ભેગી વધારી. વૈધું એની સારી જગ્યાએ કોઈ તીર્થમાં કોઈ સારી વસ્તુઓમાં એનું ઉપયોગ કરનારી. તો આ ત્રણ વસ્તુ માટે જે આન્વિક શીખી ત્રયી અને વિદ્યા આ ત્રણનો સારી જગ્યાએ ઉપયોગ કરનારું કોઈ વસ્તુ હોય તો એ છે દંડ, બરોબર. એની વ્યવસ્થાને જોનારું કોઈ વસ્તુ હોય છે દંડ. અને દંડની નીતિ એટલે દંડનીતિ. સમજાણું? આન્વિક શીખી ત્રયી અને વાર્તા આ ત્રણનું યોગ્ય રીતે સંચાલન કરનારી કે એને સારી રીતે ધ્યાન રાખનારી કોઈ વિદ્યા હોય, વ્યવસ્થિત ચાલે એ માટેનું કોઈ ધ્યાન રાખનારી વિદ્યા હોય તો એનું એ જે સાધન હોય તો એ સાધન છે દંડ. અને દંડની નીતિ એટલે કે દંડનીતિ. દંડનીતિ નામની વિદ્યા છે, બરોબર. ચાણક્ય કીધું ને કે 4 વિદ્યા છે, ચોથી વિદ્યા કઈ ઉમેરી હતી? આન્વિક શીખી, એનો અર્થ જોઈ લીધો. એના પછી ત્રયી, એનો અર્થ જોઈ લીધો. એના પછી વાર્તા, એનો અર્થ જોઈ લીધો. હવે આવી દંડનીતિ. તો કે ભાઈ આ 3 વિદ્યા છે ને, 3 વિદ્યા સારી રીતે હાલે એના માટેનું સાધન હોય તો એ છે દંડ. અને દંડની નીતિ એટલે કે દંડનીતિ. હવે એ શું કરે છે? સાચ અને તે અલબ્ધ લાભાર્થા. લબ્ધ એટલે કે મેળવેલું છે, અલબ્ધ એટલે કે જે મેળવ્યું નથી. જે મેળવ્યું નથી એ લાભાર્થા એ મેળવી આપે છે. જે મળ્યું નથી એ મેળવી આપે છે. લબ્ધ પરિરક્ષિણી જે મળી ગયું છે એનું રક્ષણ કરે છે. હવે રક્ષિત વિવર્ધની અને જેનું રક્ષણ કર્યું છે એ તો એટલી ને એટલી છે ને, પણ એમાં વધારો કરવાનો છે. તો રક્ષિત વિવર્ધિની જે જેનું રક્ષણ કર્યું છે એને વધારનારી છે. અને વૃદ્ધસ્ય એટલે કે જે વૈધું છે, મતલબ કે માની લો મારી પાસે ધન નહોતું, મેં ધન મેળવું નથી મેળવું એને મેળવી આપે. હવે એ મળ્યું છે પણ કોઈક ચોરી જાય તો એનું રક્ષણ કરવું પડે, તો એનું રક્ષણ કરનારી છે. રક્ષણ થઈ ગયું તો એટલું ને એટલું છે ને ભાઈ, પોટલી ભરી હતી, પોટલી જ ભરી, પણ એ પોટલીમાં વધારો કરશે એટલે કે વધારનારી. તો એ પોટલીમાંથી પોટલો થયો. હવે પોટલો છે વધારે છે તો એ વધારેને પછી કોઈક જગ્યાએ સારી જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ કે નહીં? અત્યારે માણસો બહુ કમાઈને પછી શું કરે? સારી જગ્યાએ ડોનેશન કરી નાખે. તો મળ્યું નથી એ મેળવે, એનું રક્ષણ કરે, એમાં વધારો કરે, જે વૈધું છે એનો સારી જગ્યાએ ઉપયોગ કરે છે. વૃદ્ધસ્ય એટલે કે વધેલાનું તીર્થેસુ પ્રતિપાદિની ચ સારી જગ્યાએ સારા તીર્થોમાં ઉપયોગ કરનારી છે. આ જે દંડનીતિ વસ્તુ છે ને, એ દંડનીતિ શું છે? તો જે મળ્યું નથી મેળવી આપે, એનું રક્ષણ કરે, રક્ષણનો વધારો કરે અને વધારાનું ક્યાંક સારી જગ્યાએ ઉપયોગ કરે. અને તસ્યામ આયત્તા લોકયાત્રા. અને એમાંથી આ બધો લોક વ્યવહાર ચાલે છે. સમજા કે આ ભાઈ જે નથી મેળવી મેળવે એનો વધારો કરે ને આ બધું કરે, એનાથી જ આખો લોક વ્યવહાર, આખો સંસારનો વ્યવહાર કે આપણે જે સામાન્ય રીતે વ્યવહાર કરતા હોય, બરોબર, બિઝનેસ કે ઇકોનોમી છે એ બધી એનાથી જ ચાલે છે. તસ્માત તેથી લોકયાત્રાર્થી રાજા, આ લોક વ્યવહારને જાણનારા રાજાએ નિત્યમ હંમેશા ઉદ્યત દંડ સ્યાત દંડ રહેવા માટે તત્પર રહેવું જોઈએ. એટલા માટે જ લોક વ્યવહારને સારી રીતે જાણનારા રાજાએ હંમેશા દંડ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. જો દંડ ના આપે તો બધા બગડી જાય, કાળું નાણું વધી જાય, બ્લેક મની વધી જાય. તો બ્લેક મની ન વધે તો એના માટે રાજાની બીક હોવી જોઈએ. સમજ રહેવું? તો આનાથી બધી લોકયાત્રા ચાલતી છે. અને એટલા માટે જ આ લોક વ્યવહારને સારી રીતે ચલાવનારા રાજાએ હંમેશા દંડ દેવા માટે તૈયાર રહેવું જોઈએ. રાજા એટલે કે રાજા વાર્તાયા પ્રાપ્તેન કોશેન, મતલબ કે વાર્તા નામની જે વિદ્યા છે એમાંથી જે કોષ મળે છે, કર મળે છે, પૈસા મળે છે, એનાથી પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન, અને પ્રજામાં જે નક્કી કરેલો દંડ હોય એનાથી સ્વપક્ષમ એટલે કે પોતાના પક્ષે રહેલા માણસોને અને પરપક્ષમ એટલે કે સામે રહેલા માણસોને વશીકરોતી વશમાં રાખે છે. રાજા બે રીતે માણસોને વશમાં રાખે છે. જે પોતાના પક્ષમાં છે ને એને કોષ વડે વશમાં રાખે છે, પીસા વડે. અને જે સામેના પક્ષે માણસ છે ને એને દંડ વડે. કેના વડે? દંડ. તો આ બે વડે રાજા પોતાના પક્ષને અને સામેના પક્ષને વશમાં કરે છે. આઈ થિંક સમજાતું હશે તમને કે ભાઈ ઓલી 3 વિદ્યા છે એ સારી રીતે ચાલે એના માટેનો જે દંડ છે, એના માટેનું જે સાધન છે એ છે દંડ. અને દંડની નીતિ એટલે કે દંડનીતિ. એ નથી મેળવ્યું એને મેળવી આપે છે, મેળવેલાનું રક્ષણ કરે છે, રક્ષણનો વધારો કરે છે, અને વધુ છે એને સારી જગ્યાએ વાપરે છે. બરાબર? તો આ ક્રમ ચાલતો રહે એટલા માટે રાજાએ હંમેશા શું કરવું જોઈએ? દંડ દેવા માટે તત્પર રહેવું જોઈએ. રાજા જે આ વાર્તામાંથી ધન મળે એમાંથી અને પ્રજામાં જે દંડ નક્કી કર્યો છે, આ બે વસ્તુ વડે પોતાના પક્ષે રહેલા માણસોને અને સામે રહેલા માણસોને આ બંનેને વશમાં રાખે છે. સમજાતું હશે? સમજાય છે? આગળ વધીએ છીએ. પારકા સમુદાયને વશ કરે છે. ડન. અને યોગક્ષેમના સાધનવાળો દંડ છે. અને દંડની નીતિ એટલે કે દંડનીતિ અપ્રાપ્ય વસ્તુને મેળવી આપે, રક્ષણ કરે, રક્ષાયેલાનું વધારે, વધારેને
પામેલા અને તીર્થરૂપી પવિત્ર સ્થળોમાં પ્રસ્થાપિત કરે એટલે કે વાપરે અને એમાં જ આ લોક વ્યવહાર રહેલો છે. તેથી રાજાએ દંડ આપવા માટે સતત તૈયાર રહેવું જોઈએ. આખી વાત આપણે જે કહી રહીએ જ છે, બરાબર. અને નક્કી કરેલા દંડથી અને વાર્તાથી પ્રાપ્ત જે ધનરાશિ છે આ બેયથી પોતાના પક્ષ ને સામેના પક્ષ બેયને વશ કરે છે. હવે કઈ વિદ્યા કોની પાસે શીખવી જોઈએ? તો કે આન્વિક શિકીમ ત્રયીમ ચ વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુંજિત. આન્વિક શિકી અને ત્રયી નામની વિદ્યા. કઈ વિદ્યા? આન્વિક શિકી અને ત્રયી. આ બે વિદ્યા છે, આ બે વિદ્યા શિષ્ટ લોકો પાસે જ શીખવી જોઈએ. શિષ્ટ એટલે કે વિદ્વાન ગુરુઓ પાસે. શિષ્ટ એટલે કે પ્રબુદ્ધ લોકો, વિદ્વાન ગુરુ પાસેથી, બરોબર. જે વિદ્વાન ગુરુ હોય ને એમની પાસેથી આન્વિક શિકી અને ત્રયી વિદ્યા શીખવી પડે. જો એના સિવાય ગમે એની પાસે શીખો ને તો એનો કંઈક અનર્થ થઈ શકે. કેમ કે ઘણા શાસ્ત્રોમાં એવું થાય છે કે ક્યારેક એવું થઈ જાય કે એનો અર્થ અલગ લેવામાં આવ્યો હોય તો એનો અનર્થ થઈ જતો હોય. તો વિદ્વાન ગુરુઓ પાસે શીખવી પડે આન્વિક શિકી ત્રયી. વાર્તામ અધ્યક્ષેભ્ય ઉપયુંજિત. આ વાર્તા નામની વિદ્યા છે, બરાબર. એ વાર્તાને કોની પાસે શીખવી? તો અધ્યક્ષ લોકો પાસેથી. અધ્યક્ષ લોકો પાસે શું શીખવું જોઈએ? તો કે વાર્તા નામની વિદ્યા. અધ્યક્ષ એટલે શું? તો કે જે વિભાગના નિષ્ણાંત હોય એમાં. જેમ કે તમારે કૃષિ શીખવી છે, ખેતી શીખવી છે, તો ખેતીમાં જે અગ્રેસર હોય, આગળ પડતો માણસ હોય એવા કોઈ ખેડૂત પાસે શીખવું. તમારે પશુપાલન શીખવું છે, જે માણસ તબેલા કર્યા છે, જે માણસ પશુપાલન કરે છે, જેમાં સારી રીતે એની ડેરી હોય કે એવું કંઈ હોય તો એ માણસે પશુપાલન શીખો. તમારે વ્યાપાર બિઝનેસ કરવો છે તો કોઈ સારા બિઝનેસમેન પાસે જ શીખો. તો જે તે વિભાગના અધ્યક્ષ હોય એની પાસેથી વાર્તા નામની વિદ્યા શીખવી જોઈએ. દંડનીતિમ વક્તૃ પ્રયોક્તૃભ્ય ચ ઉપયુંજિત. અને જે દંડનીતિ નામની વિદ્યા છે એ વક્તા અને પ્રયોગ કરવામાં જે કુશળ હોય, બરોબર, આવા માણસો પાસે જ શીખવી જોઈએ. સાહેબ, વક્તા અને પ્રયોગ કરવામાં કુશળ પાસે શું શીખીએ? તો એ કેવા વક્તા ને કેવા પ્રયોગ કરવામાં કુશળ? તો કે જો તમને ખબર હોય તો રાજા મહારાજાઓ જ્યારે યુદ્ધ થતા ને, યુદ્ધ પહેલાં એક માણસને મોકલતા સંધિ માટે કે યુદ્ધ માટે, બરાબર, વાત કરવા કે જાઓ એને જઈને કયો સંધિ કરવી છે કે યુદ્ધ કરવું છે. તો એ એવો જેવો તેવો માણસ ન હોય, એ બહુ વિદ્વાન માણસ હોય અને એ લેવલનો માણસ હોય ને એ પોતાની વાણીમાં બહુ નિપુણ હોય, બરાબર. તો એ વક્તા, સારો વક્તા હોય, એ પોતાની વાણીમાં નિપુણ હોય એટલે સામેના માણસની મગજમાં વાત ઉતારી શકે એવી તેવડ એનામ હોય છે. તો એને ખબર હોય કે ભાઈ કઈ વસ્તુ છે એ કઈ રીતે કામ કરશે. તો એક અને બીજું પ્રયોગ કરવામાં કુશળ, મતલબ કે કાંઈક નવા જૂની પ્રયોગ કરી અને આવતા હોય. કદાચ તમે ઓલું મૂવી જોયું ને તો નામ એનું હતું, આપણે રણવીર સિંહનું મૂવી હતું, શું કહે, બાજીરાવ મસ્તાની. આ બાજીરાવ મસ્તાનીમાં જ્યારે જાય છે રણવીર સિંહ સામેવાળાને, એની પાસે કાંઈ નહોતું પણ એમ કીધું છે કે અમારી સેના આખી નંગી તલવાર લઈને ઊભી છે ને તમારું આમ કરી નાખશે. એટલું જ કોન્ફિડન્સથી બોલે ને સામે ઓલો સુલતાન માની જાય કે ના ના ભાઈ વાત સાચી છે, હા અઘરી માટી છે. હતું કાંઈ નહીં પણ એની વાતમાં એટલો દમ હતો કે સામેવાળાને વિશ્વાસ આવી ગયો. તો એવો જે કાંઈ પણ પ્રયોગ કરવામાં કુશળ હોય, બરાબર, કોઈક નવી આવી અખતરાઓ કરી અને કામ કઢવી લેતા હોય, આવા માણસ પાસેથી, સંધિનો વિગ્રહ કરવામાં જે નિપુણ હોય એવા માણસો પાસેથી દંડનીતિ શીખવી જોઈએ. ઉપયુંજિત એટલે કે શીખવી જોઈએ. સમજાણું? આન્વિક શિકી ત્રયી વિદ્વાન ગુરુઓ પાસે શીખવી. વાર્તા તો કે જે વિભાગના અધ્યક્ષ પાસે શીખવી. અને દંડનીતિ તો કે જે સારા વક્તા અને જે નવા પ્રયોગ કરવામાં કુશળ હોય એવા એ સંધિ વિગ્રહ કરાવનારા માણસો પાસેથી શીખવી જોઈએ. ડન. તો આઈ થિંક આ સમજાણું હશે તમને. શું કહે છે? દંડનીતિ તો કે પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસે શીખવી જોઈએ. ક્યાં પ્રવચન ને કયા પ્રવચન? એટલે એમને હું બેઠા બેઠા તમને પ્રવચન આપું ને તમારે મારી પાસે શીખવું. એવા પ્રવચનવાળા જે આ કામમાં નિપુણ હોય, જે આવા કામ કર્યા હોય, બરાબર. જેમ કે અત્યારે આપણા ભારતના આપણે જોઈએ તો કોણ છે? જયશંકર લગભગ, બરાબર. જયશંકરજીનું નામ શું છે મને ભૂલાઈ ગયું, પણ જયશંકર આપણા વિદેશ મંત્રી છે કે એવું કંઈક છે. અને એ કંઈ પણ વાત આવે તો વિદેશમાં આપણે પહોંચી વળે બધાને. કેમ? તો કે બહુ નિપુણ છે. તો દંડનીતિની વાત એવી પાસે શીખવી જોઈએ, બરાબર. કોઈ પણ આપણા વકીલ છે તો વકીલ છે એ કોઈ પણ કેસ હોય તો કેસને કઈ રીતે લડવો, એને કઈ રીતે જવાબ આપવો, આ બાબતમાં નિપુણ હોય છે તો એની પાસે શીખવી જોઈએ દંડનીતિ. સમજાઈ ગયું? ડન. ચાલો સ્વાધ્યાય જોઈએ છે. સ્વાધ્યાયમાં શું કહે છે? ત્રય્યામ હિ કે વેદાહ સમાવિષ્ટા સંતિ. ત્રયીમાં કયા કયા વેદ આવે છે? તો કે ત્રયીમાં વેદ આવે છે 3. કયા કયા? ઋગ્વેદ એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ એટલે કે યજુર્વેદ, અને ત્રીજો આવે છે સામવેદ. આ 3 છે એ ત્રયી નામની વિદ્યામાં આવે છે. કા વિદ્યા લોકસ્ય ઉપકરોતિ, કઈ વિદ્યા લોકો ઉપર ઉપકાર કરે છે? તો કે એક છે, એક જ વિદ્યાની વાત કરી હતી, આન્વિક શિકી, બરોબર. આન્વિક શિકી છે લોકો ઉપર ઉપકાર કરે
છે। એના પછીનો પ્રશ્ન છે કીદૃશઃ લોકઃ પ્રસિદ્ધતિ, કેવો લોક, કેવા માણસો પ્રસન્ન રહે છે? તો કે ત્રય્યા રક્ષિતઃ, ડબલ ય છે, ત્રય્યા રક્ષિતઃ એટલે કે ત્રયી નામની વિદ્યા વડે જે સુરક્ષિત છે એવો લોક, એવા સંસારના લોકો, એવા માણસો પ્રસન્ન રહે છે। દંડ કીદૃશઃ પ્રોક્તઃ, દંડને કેવો કીધો છે? તો કે આન્વીક્ષિકી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધન। આન્વીક્ષિકી, આ 3 વિદ્યાનું નામ છે ને, આન્વીક્ષિકી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધન, એટલે કે યોગ અને ક્ષેમનું સાધન કોણ છે? દંડ। હવે વાર્તા કેભ્ય ઉપયુંજિત, વાર્તા કોની પાસે શીખવી જોઈએ? તો કે અધ્યક્ષ લોકો પાસેથી, એટલે તમારો જવાબ આવશે અધ્યક્ષેભ્ય, અધ્યક્ષ લોકો પાસે શીખવી જોઈએ। એના પછી માનવ એટલે કોણ? તો કે મનુના શિષ્યો એટલે કે માનવ। કૌટિલ્ય કોણ છે? ચાણક્ય છે કૌટિલ્ય। ઉદ્યત દંડ કોનું વિશેષણ છે? નૃપસ્ય એટલે કે રાજાનું વિશેષણ છે ઉદ્યત દંડ, દંડ દેવા તત્પર હોય એવા। રાજા કિમ વસૂલ કરોતી, રાજા કોને વશમાં રાખે છે? પોતાના પક્ષને, પરપક્ષને, પોતાના બે પક્ષને અને સ્વલોક અને લોકમ એટલે કે લોકોને, પોતાના પક્ષ અને પરપક્ષ બેને વશમાં કરે છે। આન્વીક્ષિકી અને ત્રયી કોની પાસે શીખવી જોઈએ? આન્વીક્ષિકી અને ત્રયી શિષ્ટેભ્ય, ગુરુ, વિદ્વાન ગુરુ પાસેથી શીખવી જોઈએ। ચાલો આ થઈ ગયું। આગળ ગુજરાતી પ્રશ્નમાં પહેલાં ખાલી જગ્યા આવી તે જોઈ લે। ખાલી જગ્યા પ્રસિદ્ધતિ નસિદ્ધતિ ત્રય્યાહી રક્ષિતો લોકઃ, આ લોકો પ્રસન્ન રહે છે, દુઃખી નથી થતા। કૃષિ અને પશુપાલન કેમાં આવે છે? આનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે। કૃષિ, પશુપાલન અને વાણિજ્ય આ 3 કઈ વિદ્યામાં આવે છે? આન્વીક્ષિકીમાં આવે, વાર્તામાં આવે, દંડનીતિમાં આવે? આનો જવાબ, આ બીજાનો જવાબ તમારે કોમેન્ટમાં કરી દેજો, નીચે કહી દેજો। તો શ્યામ આયત્તા લોકયાત્રા, એમાંથી આપણે લોક વ્યવહાર ચાલે છે। ચલો, બૃહસ્પતિના મતે કેટલી વિદ્યા હતી? તેના નામ લખો। બૃહસ્પતિના મતે 2 વિદ્યા હતી। કેટલી વિદ્યા હતી? 2। કઈ? આન્વીક્ષિકી, ત્રયી અને વાર્તા આવી પહેલાં તો આવે છે મનુના શિષ્ય, એમ કે છે શું? આન્વીક્ષિકી, ત્રયી વાર્તા, દંડનીતિ, એવું મનુએ કીધું। આ કીધું ના ભાઈ, વાર્તા અને દંડનીતિ 2 વિદ્યા છે। કેટલી વિદ્યા છે? એક છે વાર્તા અને દંડનીતિ, બરોબર? કેમ કે મનુએ કીધું હતું ત્રયી વાર્તા અને દંડનીતિ, આ કીધું ના, વાર્તા દંડનીતિ 2। શુક્રાચાર્ય કીધું ના, એક જ દંડનીતિ। તો ચાલો, ઔષ્ણસ તરીકે કોણ ઓળખીતા છે? ઉષ્ણસ શબ્દનો અર્થ થાય છે, ઉષ્ણસ એટલે થાય શુક્રાચાર્ય, અને શુક્રાચાર્યના મતને માનનારા બધાને શું કહેવાય છે? શુક્રાચાર્યના શિષ્યોને શું કહેવાય છે? ઔષ્ણસ। વાર્તા એટલે શું? વાર્તા એક પ્રકારની વિદ્યા છે જે કૃષિ, પશુપાલન અને વેપારને લગતી છે, જેના કારણે વ્યવહાર, લોક વ્યવહાર ચાલે છે અને એ ઉપકાર કરનારી છે। દંડ દ્વારા કોનું રક્ષણ થાય છે? દંડ દ્વારા ત્રયી, વાર્તા અને શું કહે આન્વીક્ષિકી વિદ્યા દ્વારા પ્રાપ્ત થતું હોય એ બધાનું રક્ષણ થાય છે, બરાબર? રાજા કેવો હોવો જોઈએ? રાજા દંડ દેવા માટે ઉદ્યત અથવા તો તત્પર હોવા જોઈએ। આન્વીક્ષિકી કોની પાસેથી શીખવી જોઈએ? તો કે પ્રબુદ્ધ લોકો પાસેથી અથવા તો વિદ્વાન ગુરુઓ પાસેથી। બાકીની ટૂંક નોંધ છે, આન્વીક્ષિકી ઉપર ટૂંક નોંધ લખો। આન્વીક્ષિકી નામની વિદ્યા, ચાણક્યએ 4 વિદ્યા કીધી છે, એમાં છે આન્વીક્ષિકી એટલે કે સાંખ્ય, યોગ અને ન્યાય વડે કોઈ પણ વસ્તુનું પરીક્ષણ કરતી વિદ્યા, એના ઉપર ટૂંક નોંધ લખવાની છે। આ તો હું શોર્ટમાં કહું છું। સ્વપક્ષ અને પરપક્ષ, રાજા છે હંમેશા ઉદ્યત દંડ હોવા જોઈએ। રાજા વાર્તા મીન્સ કે વાર્તા નામની વિદ્યામાંથી જે ધન મળે એનાથી, અને પ્રજામાં જે દંડ હોય એ, આ બેયનાથી સ્વપક્ષને અને પરપક્ષને બેયને વશમાં કરે છે। એના ઉપર ચતસ્ર વિદ્યા, 4 વિદ્યા જે ચાણક્યએ કીધી, 4 વિદ્યા, એના ઉપર ટૂંક નોંધ લખવાની થાય। ચતસ્ર એવ વિદ્યા હતી કૌટિલ્ય, 4 વિદ્યા છે એવું કૌટિલ્ય કહે છે, એના ઉપર ટૂંક નોંધ લખવાની, બરોબર? સસંદર્ભ એટલે કે આનો સંદર્ભે લખવાનો થાય। સંદર્ભ એટલે શું? તો કે પ્રસ્તુત પંક્તિ ચતસ્ર વિદ્યા નામના ચેપ્ટરમાં જ લેવામાં આવી છે, જે ચાણક્યના અર્થશાસ્ત્રના આધારિત છે। હવે પછી પહેલાં આનો અર્થ લખવાનો, પછી સંદર્ભ લખવાનો કે પ્રસ્તુત પંક્તિ આ પાઠમાંથી છે જે અર્થશાસ્ત્રમાંથી લેવામાં આવી છે। આમાં 3-3માં સંદર્ભ તો સરખો જ રહેશે। બીજાનો પછી એના ઉપર આપણે ટૂંક નોંધ લખી નાખવાની કે 4 વિદ્યાની વાત કરી છે, આ વિદ્યા છે ને આ વિદ્યાનો અર્થ આ થાય। ત્રય્યાહી રક્ષિતો લોકઃ પ્રસિદ્ધતિ નસિદ્ધતિ, સંદર્ભ સેમ, ચેપ્ટર નંબર 14, શું નામ છે એનું? ચતસ્ર વિદ્યામાંથી લેવામાં આવ્યું છે, જે ચાણક્યના અર્થશાસ્ત્રના આધારિત છે। ત્રયી નામની વિદ્યા વડે સુરક્ષિત થયેલો લોક પ્રસન્ન રહે છે, દુઃખી થતો નથી। રાજાએ હંમેશા ઉદ્યત દંડ એટલે કે દંડ દેવા માટે તત્પર રહેવું જોઈએ,
બરાબર, આ 3 ઉપર તમારે વ્યાખ્યા લખવાની થાય. અને આઈ થિંક આ ચેપ્ટર તમને સમજાણું હશે, તો લાઇક શેર સબસ્ક્રાઇબ તમે કરો જ છો, કરતા ही રહેશો. મળતે હે નેક્સ્ટ એપિસોડ में. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.